હાય મિત્રો, તમારું સ્વાગત છે આપણા નવા મિની બ્લોગમાં. આજે બનાવી રહ્યા છે સિંગ ભજીયાનું શાક. રવિવાર છે. ટામેટાં, ડુંગળી, લીલા મરચાં અને આદુની ગ્રેવી બનાવવા માટે તૈયાર કરી લીધું. આપણે મિક્સરમાં ગ્રેવી બનાવી લીધી છે. તેને આપણે તેલમાં ફ્રાય કરીને 5-10 મિનિટ પકાવીશું. તેમાં લસણ, જીરું તમે એડ કરી શકો છો, મેં નથી કર્યું. પછી તેમાં હળદર, મરચું ને મીઠું નાખીને સારી રીતે હલાવી લેવાનું. થોડું પાણી રેડી દેવાનું. પછી ઉકળી ગયા પછી તેમાં સિંગ ભજીયા એડ કરી દેવાના છે. પછી થોડી વાર તેને ચડવા દેવાના છે, એટલે તમારું શાક રેડી થઈ જશે. આવનાર વિડીયોમાં નવું કંઈક રેસીપી લઈને આવીશું ને તમારી જોડે શેર કરશું. વિડીયો સારો લાગ્યો હોય તો